નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજે 1/3/2026 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો અમારી માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ વાત કરીએ આજે ચાંદીની બજાર વિશે તો 1 ગ્રામ ચાંદી આજે 295 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 2360 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2950 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 29500 રૂપિયા અને 1 કિલો ચાંદી 2,95,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર માહોલ છે તે ગરમાયેલો જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ 10,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો ખાસ કરીને 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ જોવા જઈએ તો આજે 15,470 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,23,760 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,54,700 અને 100 ગ્રામ સોનું 15,47,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 65,500 રૂપિયાનો વધારો થયો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 16,874 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,35,008 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 1,68,760 રૂપિયા અને 100 ગ્રામ સોનું 16,87,600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 71,400 રૂપિયાનો વધારો થયો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું આજે 12,658 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,01,264 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,26,580 અને 100 ગ્રામ સોનાનો ભાવ 12,65,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 53,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો વૈશ્વિક પરિબળોની આધીન સ્થિતિ જોવા જઈએ તો બજારના ઉલટફેર પાછળ મુખ્યત્વે અમેરિકા અને અન્ય દેશો વચ્ચેની જે તણાવ પરિસ્થિતિ છે તેમજ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો જે તંગ બનેલો માહોલ છે તેમને માહોલ ફરીથી બગાડી દીધો છે અને જ્યારે અનિશ્ચિતતાઓનો માહોલ બનતો હોય છે આ સંજોગોમાં સોનાની બજાર છે તેમાં ઉછાળો જોવા મળતો હોય છે। તો યુદ્ધની પરિસ્થિતિ ફરીથી સક્રિય થતા ઇઝરાયલે મિસાઇલ એટેક જે રોકેટ લોન્ચ કર્યા છે મતલબ કે રોકેટથી હુમલો કર્યો છે તેના કારણે ખાસ કરીને અનેક વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું છે, જેના કારણે એક પ્રકારે સોનાની બજારમાં ફરીથી અનિશ્ચિતતાઓનો માહોલ ઊભો થયો છે અને આના પરિણામે ફરીથી સોના ચાંદીની બજાર છે તેમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ પરિબળો છે તે ફરીથી સક્રિય થતા ફરી એકવાર સોનાની બજારને એક સપોર્ટ લેવલ મળશે। તો આ પ્રકારની સ્થિતિને કારણે ફરીથી અનિશ્ચિતતાઓનો માહોલ બનશે, જેના કારણે ફરીથી બજાર છે તેમાં વધારા તરફી વલણ જોવા મળી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જો આ સ્થિતિ યથાવત રહે તો દેખાઈ રહી છે। એટલે આગામી સમયમાં આ યુદ્ધની પરિસ્થિતિનું સ્થિતિ કેવી રહેશે આગામી દિવસોમાં તેના ઉપર બજાર છે તેનો મુખ્ય આધાર રહેવાનો છે।